તો એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ નેતાજીના મૂળમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરશું કેન્દ્રીય મંત્રી અને બનાસકાંઠાના જે સાંસદ છે હરિભાઈ ચૌધરી સાથેથી. હરિભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. હરિભાઈ, સૌથી પહેલાં ચર્ચાની શરૂઆત જ એ મુદ્દાથી કરીએ કે જે નજર સમક્ષ દેખાઈ રહેલો તમારી સામેનો પડકાર છે અને એ છે કે તમે મને યાદ છે એક વખત એવું કહેલું કે 100 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર મારી સામે સાબિત થાય ને તો 1 લાખનું ઇનામ આપીશ. અહીં તો 2 કરોડની લાંચનો મસ્ત મોટો આક્ષેપ લાગ્યો છે. લાગતું નથી કે આ સીધો પડકાર લાગતો હોય તમારી પ્રબળ? આનો જવાબ મેં પહેલા આપી ચૂક્યો છું કે મારી સામે જે આક્ષેપ છે પાયો વિહોણા છે. સુપ્રીમ કોર્ટે પણ એને ગાળી નાખ્યું છે અને જે લોકોએ આક્ષેપ કર્યા એ લોકોને હું ઓળખતો પણ નથી કે મેં જોયા પણ નથી. જે લોકો જોયા નથી, ઓળખતા નથી, એવા લોકો આક્ષેપ કરે અને સુપ્રીમ કોર્ટ ગાળી નાખે છતાં પણ લોકો એની ચર્ચા કરે. હું માનું છું કે આ તદ્દન પાયા વિહોણા, અને મેં તો એ દિવસે પણ કહ્યું હતું કે આની પૂરેપૂરી સરકાર તપાસ કરે, સીબીઆઈને તપાસ સોંપે અને હું ગુનેગાર હોય તો હું રાજકારણ છોડી દઈશ એ વાત કરી. એના પછી જ બધા લોકોએ મીડિયામાં બંધ થયું. બાકી આ પાયા વિહોણા તદ્દન વાહિયાત આક્ષેપ છે. આ મુદ્દાને લઈને તમારા જે વિરોધીઓ જે છે અથવા તો તમારી સામે જે લોકો પડેલા છે એ રાજકીય દ્રષ્ટિએ ઉછાળી શકે એવી? ના, દેખો, 4.5 વર્ષ થઈ ગયા લોકસભામાં અને મને 4 વખત સાંસદ બન્યો. લોકસભાની ચૂંટણી આવે એટલે જ આક્ષેપ થાય તો 4.5 વર્ષ સુધી કેમ ચૂપ બેસે છે? એટલે જ્યારે પણ ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો એકબીજા ઉપર કાદવ ઉછાળતા હોય છે, પણ મારી જનતા, બનાસકાંઠાની જનતા કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અને મારી જનતા તો આજે પણ એમ કહે છે કે આ જેને પણ આક્ષેપ કર્યો એ મૂર્ખ છે. તમે 4 વખત પ્રતિનિધિત્વ કર્યું, હજુ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવો છો. કેમ? એટલા માટે કે તમે એક એવા સમાજમાંથી આવો છો, ચૌધરી સમાજમાંથી, કે એ બહુલક સમાજ છે. અહીંયા એવી એક આભા ઊભી કરવામાં આવી રહી છે કે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ એ લોકોની સંખ્યા વધારે છે એટલે પ્રતિનિધિત્વ એમને જ મળવું જોઈએ, ટિકિટ એમને જ મળે. આ વાત પણ પાયા વિહોણી છે. બનાસકાંઠામાં મોટે ભાગે 47 વર્ષ સુધી જેવી શાહ, બીકે ગઢવી, અકબરભાઈ ચાવડા, જોહરાબેન ચાવડા, SK પાટીલ, તો એવું કંઈ જાતિવાદ ઉપર નથી ટિકિટ. એ તો પાર્ટીના રાજકીય સમીકરણોમાં પાટણમાં ઠાકોર સમાજ આપતા હોય, મહેસાણામાં પાટીદાર સમાજ આપતા હોય, કચ્છમાં દલિત સમાજ આપતા હોય, તો એક ઠાકોર સમાજને પાટણમાં પ્રતિનિધિત્વ મળી ગયું તો પછી એક સમાજને આપવું તો પડે જ ને. અને કોઈ મને ચૌધરી તરીકે ટિકિટ આપે છે એ માનવાનું કોઈ કારણ જ નથી, કારણ કે મારા સામે ચૌધરી ઉભા રહ્યા છે. ગઈ વખતે પણ ચૌધરી પક્ષોની વાત કરવામાં કેમ બીજા સમાજ? એટલે મારા લોકો, મારા વિકાસના કામો ને મારા લોક સંપર્ક, સીધો સંપર્ક, હું સીધા લોકોના ફોન ઉપાડું છું, લોકો સાથે વાત કરું છું, લોકોની સરળતાથી મળી શકું છું. હું મારા જેટલો લોક સંપર્ક કોઈને નહીં હોય. ગઈકાલે જ મારા 6 તાલુકાનો પ્રવાસ પૂરો. આપે જ વાત કરી, ધારો કે જેવી શાહની વાત કરીએ, જૈન સમાજમાંથી આવે છે, અકબરભાઈ ચાવડા મુસ્લિમ લઘુમતી સમાજમાંથી આવે છે, જોશી પણ અહીંયા આવ્યા, ગઢવી પણ અહીંયા આવ્યા, જે લોકોનો કદાચ 500 ઘર હશે અથવા તો બહુ જ ઓછા મતદારો હશે, પણ છેલ્લા કેટલાય સમયથી એ પ્રકારની બંને રાજકીય પક્ષોની વાત કરી રહ્યા છે કે ચૌધરી હોય તો ચૌધરી અને ઠાકોર હોય તો ઠાકોર. એમ જ્ઞાતિવાદના આધારે જ ટિકિટોની વહેંચણી કેટલી યોગ્ય? ના, મારા પ્રમાણે તો હું તો મારા વિકાસના કામો ઉપર અને લોક ચાહના ઉપર જ મને તો ટિકિટ મળે છે. મને બધા લોકો ઇતર ચૌધરી ગણે છે, તમને કદાચ ખ્યાલ નહીં હોય. કોઈ પણ અમારા બનાસકાંઠાની જનતાને તો પૂછો તો એમ જ કહે છે કે હરિભાઈ અમારા છે. એટલે દરેક વસ્તુમાં જાતિવાદ આવે હું માનતો નથી. અને બનાસકાંઠામાં જ્યારે વિધાનસભાની ટિકિટ આપી એટલે અમે દરેક કોમને એક પ્રતિનિધિત્વ આપીએ છીએ. નાનામાં નાની કોમને પણ આપ્યું હતું. વિધાનસભાની જ્યારે વાત નીકળી, અહીંયા લગભગ 9 વિધાનસભા મતક્ષેત્ર, એમાંથી 5 કોંગ્રેસ પાસે, 1 અપક્ષ પાસે, પરોક્ષ કોંગ્રેસ જ કહી શકાય. માત્ર 3 વિધાનસભાની બેઠક કહી શકાય કે ભાજપ પાસે. જિલ્લા પંચાયત બનાસકાંઠાની કોંગ્રેસ પાસે, મોટાભાગની નગરપાલિકા કોંગ્રેસ પાસે. આટલી બધી પ્રકારની પરિસ્થિતિ કે જ્યાં કોંગ્રેસ જ હોય નીચેની જગ્યાએ, તો આવા સંજોગોમાં કેવી રીતે ભાજપ અથવા તો તમને ટિકિટ મળે તો તમે ફરીથી એક વખત? પહેલા તો બધું કોંગ્રેસ પાસે નથી. પાલનપુર નગરપાલિકા, ડીસા નગરપાલિકા, ભાભર નગરપાલિકા, બનાસકાંઠા જિલ્લા, બનાસકાંઠા જિલ્લાની વાત કરું છું. જિલ્લા પંચાયતની વાત કરીએ આપણે, વિધાનસભાની વાત કરીએ તો 5 વિધાનસભા. જિલ્લા પંચાયતમાં પણ ખાલી 8 સીટનો જ ફરક છે, એટલે 50% થઈ જાય. તાલુકા પંચાયતમાં પણ લગભગ 50% છે. એટલે નીચેની જનતા કોંગ્રેસની સાથે હોય એવું નથી લાગતું તમને? ના, જરા પણ આ વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ, આ બધી ચૂંટણીઓનો અલગ જ મૂળ હોય છે.
આ મૂળ છે નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના પનવતા પુત્રને વડાપ્રધાન બનાવવા માટેનો. એટલે વિધાનસભા પ્રમાણે આમાં મતદાન નહીં થાય, આમાં નરેન્દ્રભાઈની જોઈને મતદાન થવાનું છે. વિકાસની તમે વાત કરી રહ્યા છો, તો જે મહત્વની વાત છે, આ વખતે કયા એવા મુદ્દાઓ રહેશે જે તમારા મત વિસ્તારના વિકાસની વાત હોય, અથવા તો મહત્વના મુદ્દાઓ કયા રહેશે આ વખતની ચૂંટણી? મારા મત વિસ્તારમાં ડીસા અમારું વેપારી મથક છે અને આખા જિલ્લાનું હાર્ટ છે. આખા જિલ્લાના લોકોને ડીસામાં પસાર થવું પડે તો ડીસાનો વર્ષોથી પ્રશ્ન હતો ફ્લાયઓવર બ્રિજનો, અને એ ફ્લાયઓવર બ્રિજ લગભગ 250 કરોડના ખર્ચે મેં પાસ કરાવી અને આ સમસ્યા હળવી કરવા માટે અને 14 મહિનામાં બ્રિજ બની જશે તો છે કચ્છ સુધી અને વાવ થરાદ સુધીના લોકોને રાહત રહેશે અને એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. એટલે હરિભાઈ, માત્ર રોડ રસ્તાનો વિકાસ એટલે વિકાસ. ડીસાની જો વાત કરવામાં આવે, તમે ડીસાની વાત કરી તો બટાકા ઉત્પાદનનું સૌથી મોટું હબ કહેવાય છે, પણ અહીંયા કોઈ એવું ફૂડ પ્રોસેસિંગ એક યુનિટ નથી કે જે વેફર હોય, સ્ટાર્ચ હોય અથવા તો ગ્લુકોઝ હોય પ્રકારનું ફૂડ પ્રોસેસિંગ કે જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. વારે ઘડીએ દ્રશ્યો જોયેલા હતા કે બટાકા રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે. તો આવા જે મહત્વના પાયાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કેમ નથી આવતું? જો એક તો પ્રોડક્શન વધે એટલે ભાવ ઘટે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર ગુજરાતની પણ એના ટ્રાન્સપોર્ટમાં સબસિડી આપી હતી અને કેન્દ્ર સરકારે પણ લગભગ 15 જેટલી વસ્તુઓના સમર્થન મૂલ્યમાં 50% ઉપરાંત વધારો કર્યો. કાયમી કોઈ પણ પ્રશ્નનું કાયમી નિરાકરણ આવે જ નહીં, કારણ કે આ એક વસ્તુ એવી છે કે બટાકા પહેલા ડીસામાં જ થતા હતા, અત્યારે બનાસકાંઠાના હર ગામમાં બટાકા થાય છે. એટલે માસ પ્રોડક્શન થાય એટલે ઓટોમેટિક માર્કેટની સિસ્ટમ પ્રમાણે પ્રોડક્શન માસ થાય તો એમાં સરકાર હવે એને સબસિડી રૂપે મદદરૂપ થાય. ટ્રાન્સપોર્ટ પર સબસિડી આપે. નાના સીમાંત ખેડૂત હોય તો એના ખાતામાં આ વખતે અમે 6,000 રૂપિયા આપવાનું કહ્યું. બનાસકાંઠામાં 160 કરોડ રૂપિયા ખાતામાં જમા થઈ ગયા. 3 લાખ ખેડૂતોને સીધો ફાયદો મળ્યો છે. એટલે હવે વર્ષે 6,000 રૂપિયા એ જમા થયા. અછત જાહેર કરી તો 12,600 એ જમા થયા. તો એક ખેડૂતના ખાતામાં 20,000 રૂપિયા કેન્દ્ર અને ગુજરાત સરકારના રોકડા જમા થયા. બીજું, 2 વખત પૂર આવ્યું તો અમારી ગુજરાત સરકારે લગભગ 2,000 કરોડ રૂપિયા, પહેલાં 1,100 કરોડ પછી 900 કરોડ એ પણ એના ખાતામાં સીધે જીતા ગયા. તો સરકાર પૂરની પરિસ્થિતિ હોય, અછતની પરિસ્થિતિ હોય, જ્યારે આવો ભાવ ઘટતા હોય, દરેક જગ્યાએ સરકાર આજે ટેકાના ભાવે મગફળી ખરીદે, તુવેર ખરીદે, આની ટ્રાન્સપોર્ટ સરકાર બધું તો ખરીદી શકવાની નથી, પણ જેટલી સહાય થાય અમે ખેડૂતની આવક બમણી કરવા માટે, એને મજબૂત કરવા માટે અમે પ્રયાસ કરીએ. તમારા ગામમાં એક રાયડાની ઓઇલ મિલ હતી, બંધ થઈ ગઈ. ઘણા વર્ષો પછી હવે ફરીથી ડેરીએ હાથ પર લીધો છે પ્રોજેક્ટ. તો એટલે આ પ્રકારની વાત છે. ધારો કે વરિયાળી, જીરું, ઈસબગુલ આ પ્રકારનું ઉત્તર ગુજરાતમાં વધારે પાકે છે. મેં ઊંઝા જવું પડે. ઓઇલ મિલ અહીંયા હતી, એ બંધ થઈ ગઈ. તો રોજગારીનો એક મોટો મુદ્દો છે. ઔદ્યોગિક વસાહતો છે પણ સ્થાનિક રોજગારી, ઉદ્યોગો અહીંયા આવતા જ કાંઈ છે. ભાઈ, સૌથી વધારે તો એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી બનાસ ડેરી છે અને દિવસનું 60 લાખ દૂર, એમાં અત્યારે 8,000 ઉપરાંત લોકો રોજગારી દિવસે દિવસે. હમણાં નવો પ્લાન્ટ પણ કરવાનો છે. બધું ઉદ્યોગો, બધે ઉદ્યોગ તો તમારે સમજવું જોઈએ. કોઈ પણ મારે ઉદ્યોગ ક્યારે નાખે કે એને માર્કેટ નજીક પડતું હોય. સમજો કે હીરા બજારવાળા પાલનપુરના છે પણ એમને મુંબઈ કેમ જવું પડે? કારણ કે વિદેશથી જે નાગરિક આવે એને વિદેશી સુવિધા જોઈએ. અરે ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે અહીંયા આ વખતે મહિલા મતદારો લગભગ 1 લાખ વધારે છે પુરુષ મતદારો કરતાં. તો કોંગ્રેસમાં મને યાદ છે કે 2 વખત મહિલાઓને ટિકિટ આપી હતી. મને યાદ નથી કે ભાજપમાંથી કોઈ મહિલા ઉમેદવારનો ઊભો રાખવામાં આવે. શું આ વખતે એવું પહેલ ના થાય કે ચલો આપણે આ વખતે મહિલા મતદારોની સંખ્યા વધારે છે તો અહીંયા મહિલાઓને પ્રતિનિધિત્વ આવે? તમારે મારા કામ નથી કરવાનું, પણ આપણે રજૂઆત તો કરી શકીએ ને. આપણે તમારે મારા કામ નહીં. આ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના રાષ્ટ્રીય આગેવાનો બધું સમજીને કરે. આપણા તરફથી રજૂઆત કરવાની જરૂર નથી, એ લોકો બધું સમજે છે. શું લાગી રહ્યું છે કે આ વખતે ફરીથી તક મળશે હરિભાઈ ચૌધરીને? અને તક મળશે તો મહત્વનો એજન્ડા કયો? પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે અને મને તક આપશે તો હું 100% જીતીશ અને બનાસકાંઠાનો વિકાસ કરવામાં હું કોઈ કચાશ રાખીશ નહીં. અને બનાસકાંઠાની જનતાએ મને જે પ્રેમ આપ્યો છે કે મને 6 વખત મને મત આપ્યા છે, એ પ્રજાનું હું જિંદગીભર ભૂલી ના શકું. અને બનાસકાંઠાના વિકાસમાં કોઈ કચાશ હું રાખીશ નહીં. પણ અને પાર્ટી મને સમજો કે બીજા કાર્યકર્તાને ટિકિટ આપશે તો પણ હું પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય ગણી અને એ કાર્યકર્તાને 100% વિજય બનાવીશ. અરે ભાઈ, મારી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિસ્તૃત છણાવટ એમના દ્વારા કરવામાં આવી અને ફરી એક વખત જો તક આપવામાં આવશે પક્ષ તરફથી તો
ડીસાની જનતાએ જે વિશ્વાસ રાખ્યો છે એ જનતાના વિશ્વાસને અકબંધ રાખી અને સમગ્ર વિસ્તારના વિકાસની નેમ હરિભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ હતા હરિભાઈ ચૌધરી, જેમણે એબીપી અસ્મિતાના વિશેષ એક કાર્યક્રમમાં તેમણે વિસ્તૃત છણાવટ કરી. કેમેરામેન નિલેશ ઓગરા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, જગાણા, બનાસકાંઠા.